હાર્દિકભાઈ, આજે તમે એસએસજી હોસ્પિટલ આવ્યા છો, શું ઘટના હતી અને શું માહિતી મળી છે તમને? ગત રોજ અલગ અલગ વર્તુળો દ્વારા, મીડિયા માધ્યમો દ્વારા અને ખાસ કરીને કટંબા સરપંચશ્રી, જેઓ પણ વડોદરા નવનિર્માણ સંઘનો એક ભાગ છે, એમના દ્વારા જ્યારે વડોદરા નવનિર્માણ સંઘની ટીમને જાણકારી મળી કે આ પ્રકારની એક કહી શકાતી સારવારમાં બેદરકારીની ઘટના બની છે, તો આપ આવો અને આમાં ઉચિત પરિવારને ન્યાય મળે એ પ્રમાણેની કાર્યવાહી આપણે કરાવીએ. જ્યારે અમે સ્થળ પર ગયા તો ત્યાં આગળ જે નવજાત શિશુ હતું એમનું મૃત્યુ ઓલરેડી થઈ ચૂક્યું હતું અને ગઈકાલે એમના પીએમ વગેરેની કાર્યવાહી થઈ હતી. પરિવારજનોનો ગંભીર આક્ષેપ એ છે, અહીં જોવાની વાત, મુખ્ય વાત એ હું કહેવા માગું છું આપ મીડિયાના મિત્રોના માધ્યમથી, કે પરિવારની કહેવાની વાત ક્લિયર અને કટ છે કે સારવારમાં વિલંબ થયો છે. સારવાર ખોટી થઈ છે, સાચી થઈ છે, એ મેડિકલ તપાસનો વિષય છે, એને 2 નંબર પર રાખો, પરંતુ સારવારમાં વિલંબ ઇટ સેલ્ફ અ ક્રાઇમ. આવું ન થવું જોઈએ. સારવારમાં વિલંબ થાય, આજે તમે વિચારો કે કોઈ માણસનું એક્સિડન્ટ થાય અને રસ્તામાં તરફડતો હોય અને જો એ 5 મિનિટ પર જો મોડો પહોંચે હોસ્પિટલ તો એનું મૃત્યુ થઈ શકે છે. એક સમજવા જેવી વાત છે. સરકાર એના માટે મોટી મોટી યોજનાઓ બહાર પાડે છે કે તમે કોઈ વ્યક્તિ ઇજાગ્રસ્ત હોય એને જલ્દી પહોંચાડો તો તમને ઇનામ આપવામાં આવશે. એ જલ્દી શેના માટે પહોંચાડવાનું? કે સારવારમાં વિલંબ ના થાય. તો આ સારવારમાં વિલંબ થઈ છે એવું પરિવારજનોનો આક્ષેપ છે અને એના કારણે બાળકનું તો મૃત્યુ ગઈકાલે થયું જ હતું, પરંતુ આજે ન બનવાની ઘટના બની છે અને પરિવારે એક દીકરી પણ ગુમાવી છે. અને એ પરિવાર પર જેના પર વીતી છે એમને જ ખબર હશે કે 2 સ્વજન ગુમાવ્યા પછી શું હાલત હોય. પરંતુ અહીંયા આગળ જોવાની વાત એ છે કે પરિવારને હું લાખ સલામ કહીશ કે એમની ઈચ્છા અને માંગણી ફક્ત ને ફક્ત એક જ છે કે આવું કોઈ બીજી દીકરી સાથે ના થાય, આવું કોઈ બીજા પરિવાર સાથે ના થાય. બીજી એમની કોઈ માંગણી નથી. તો આ બાબતે અમે પોલીસ પ્રશાસનને મીડિયા મારફતે, આપ સૌ મીડિયા મારફતે અમે વિનંતી કરવા માંગીએ છીએ કે જે પરિવાર માંગણી છે કે તાત્કાલિક આ બાબતે, સારવારમાં વિલંબ બાબતે અને બેદરકારી બાબતે જે કંઈ પણ એમના આક્ષેપો છે એ બાબતને એનું ધ્યાન લઈ, સંજ્ઞાન લઈ અને એની ઉપર તાત્કાલિક FIR દાખલ કરવામાં આવે. પરિવારજનોનું એવું સ્પષ્ટ કહેવું છે, અમે સમજાવી રહ્યા છે સવારથી, પરંતુ એમને જે ગુમાવ્યું છે એની ખોટ કોઈ ભરપાઈ કરી શકે એમ નથી. એમનું સ્પષ્ટપણે કહેવું છે જ્યાં સુધી ફરિયાદ દાખલ નહીં થાય ત્યાં સુધી અમે અહીંયા આગળથી બોડી સ્વીકારીશું નહીં.